Hello everyone, my name is Nirav અને અમારી વાઇફ છે કૃતિ. Hi everyone. અમે લોકો અહીંયા ઓસ્ટ્રેલિયામાં સબ ક્લાસ 491 પર લાસ્ટ 3 યર્સથી છીએ. 2023થી અમે લોકો અહીંયા આવ્યા છીએ. ઓરિજિનલી ફ્રોમ અમદાવાદ, પણ જામનગરમાં રિલાયન્સમાં અમે જોબ કરતા હતા. when we thought of applying for Australian visas, અમે લોકોએ ઘણા બધા એજન્ટને કોન્ટેક્ટ કર્યા અમદાવાદમાં ખાસ કરીને, પણ ક્યાંયથી સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ્સ અમને મળતા નહોતા, કોઈ રિસ્પોન્સ મળતા નહોતા. પણ પછી જ્યારે એક્સપાયર સ્ક્વેરમાં અમે ગયા ત્યારે ફર્સ્ટ જ વિઝિટમાં અમને બહુ સારી ઇન્ફોર્મેશન મળી અને સારું ગાઈડન્સ મળ્યું કે અમારે કયા વિઝા એપ્લાય કરવા જોઈએ. અમે લોકો કોઈ બીજા વિઝા એપ્લાય કરવાનું વિચારતા હતા, એની જગ્યાએ ગાઈડન્સ મળ્યું કે ના, વી શુડ ગો ફોર 491. અને ઓવરઓલ એક બહુ જ સરસ પોઝિટિવ વાઇબ્સ અમને લોકોને આવ્યા અને અમે લોકો ઇવેન્ચ્યુઅલી પ્રોસેસ ચાલુ કરી દીધી. અને વિધિન શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ વી સબમિટેડ EOI, અમને ઇન્વિટેશન ટુ એપ્લાય બી આવી ગયું. અને ટુ અવર એસ્ટોનિશમેન્ટ, જેવું સાઉથ ઓસ્ટ્રેલિયામાં 491 માટેના એપ્લિકેશન્સની પ્રોસેસ ઓપન થઈ, સાઉથ ઓસ્ટ્રેલિયા સ્ટેટે જ્યારે ઓપન કરી ત્યારે મૌલિકભાઈએ રાતના 11:30 સ્પેશિયલી 11:30 અમારા માટે અમારા એપ્લિકેશન્સ નાખ્યા. અને ફાઇનલી અત્યારે મારી પાસે એ વખતે અમારી પાસે વિઝા આવી ગયો અને ઇવેન્ચ્યુઅલી અમને લોકોને અહીંયા આવવા મળી ગયું 491, વિચ ઇઝ અ પાથવે ટુ PR. અને વિધિન 2 months ઓફ ટાઈમ અમે લોકો હવે PR માટે એલિજિબલ થઈ જઈશું અને વી વુડ બી PR ઓવર હિયર ઇન ઓસ્ટ્રેલિયા. ઓલ થેન્ક્સ ટુ મૌલિકભાઈ, એમનું એક્સપર્ટ ગાઈડન્સ અને એસ્પાયર સ્ક્વેરની એક્સપર્ટ ટીમ. વી રિયલી આર વેરી મચ થેન્કફુલ to Aspire Square for guiding us all throughout the process nicely. અને અમે લોકો ખરેખર રેકમેન્ડ કરીશું કે જેને પાથવે ટુ PR માટે અથવા તો કોઈ પણ ઓસ્ટ્રેલિયાના વિઝા રિલેટેડ કંઈ બી હોય, then they should contact Aspire Square અને go ahead with their visa process. Thank you very much Maulik bhai, and best of luck to all of you. Thank you. Thank Bye bye. you. Thanks to the team. Thank you. Hello, હું ચિંતન દવે. I am basically from Jamnagar and I have started my immigration journey with Aspire Square, and I will highly recommend this particular organization for immigration purpose because of various reasons. The first and foremost things what you guys are going to get will be the authenticity, the transparency, and there is no buttering. જે પણ વસ્તુ હશે એ ટ્રાન્સપરન્ટલી તમારી સાથે વાત કરવામાં આવશે. દરેક પોઈન્ટ ઉપર તમને પ્રોપર કોમ્યુનિકેશન કરવામાં આવશે, વેધર ઇટ ઇઝ ગેધરિંગ ઓફ ઓલ ધ ડોક્યુમેન્ટ્સ એન્ડ ઓલ ધોઝ થિંગ્સ, વેધર ઇટ ઇઝ ફોર સ્કિલ અસેસમેન્ટ. તો તમને બધી જ રીતે પ્રોપર ઇન્ફોર્મેશન આપવામાં આવશે, ગાઈડ આપવામાં આવશે, શું થઈ શકે છે, શું નથી થઈ શકતું, એવરીથિંગ. ઘણીવાર એવું બી બને છે કે આપણે ક્વેશ્ચન પૂછતા થાકી જઈએ છીએ, બટ ધીસ ગાઈઝ આર નોટ ટાયર્ડ ઓફ આન્સરિંગ ઓફ all your questions, whether it is silly or whether it is important, doesn't matter for them, because for them it is only the matter of answering the questions of the client. So they are very professional in terms of their services. એક કહેવાય ને કે in my case I always get a kind of personal touch with them, and આઈ થિંક એ પર્સનલ ટચ એ લોકો દરેક ઇન્ડિવિજ્યુઅલ સાથે રાખે છે. સ્પેશિયલ થેન્ક્સ ટુ મૌલિકભાઈ, હુ ઇઝ ધ ઓનર ઓફ ધીસ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન. ધો એ ઓનર છે, બટ હી ઇઝ નોટ રિલેક્ટન્ટ ઇન ટર્મ્સ ઓફ મીટિંગ એની વન ફ્રોમ ધ ક્લાયન્ટ સાઇડ. સો એ ઓલવેઝ દરેક માણસના દરેક કેસ ઉપર એટલું જ ધ્યાન રાખીને કામ કરતા હોય છે. એન્ડ સેમ વસ્તુ એમની ટીમમાં બી આવેલી છે. So I will also mention Ankit Bhai also, because Ankit Bhai એ વ્યક્તિ છે કે જેમની સાથે મેં સૌથી વધુ ટાઈમ સ્પેન્ડ કર્યો છે. અંડર ધ ગાઈડન્સ ઓફ મૌલિક ભાઈ, અંકિત ભાઈએ ઓલવેઝ મને બધી જ ક્વેરીનો પૂરતો સપોર્ટ આપ્યો છે અને પૂરતા આન્સર્સ આપ્યા છે. સો વન્સ અગેન અ બિગ થેન્ક્સ ટુ મૌલિક ભાઈ એન્ડ હિઝ ટીમ for doing outstanding work for my immigration purpose, and just because of their contribution, right now I am in Adelaide on a 491 visa. Wish you all the best to all the individual who would like to start their immigration journey, and I highly recommend that you choose Aspire Square to become partner of your this immigration journey with you, and you get all the success in your journey. Thank you so much.
Hello, my name is Manvik Jani and I'm an electrical engineer and currently I'm a permanent resident of Australia. So when I was working in Jamnagar, one of my colleagues introduced and referred me to Aspire Square. So after that I met Maulik sir and he guided me with the different visas which I can apply, and he guided me through the whole process and explained me the requirements which I'll be needing that. So from the beginning, from the application until I got my visa invitation, Aspire Square was very helpful, and I want to specially thank to Ankit sir, as he was always in touch with me after I started my application there. Even with the PT, I did my PT studied at Aspire Square, and their guidance was very helpful, and I achieved my desired score. Even today, I have now applied for the application of my wife's spouse visa. So they are very responsive, as I am not in India, so I just message them and they are very responsive over the message, and I don't have to worry about anything at all from India. So that's all what I can say, that they are the best in business for the Australia PR, and I can definitely recommend them to any of my colleagues or friends and families. Thank you. Hello everyone, my name is Damant. I'm originally from Rajkot, but during my early career I was working in Jamnagar with Reliance Industry. Back in 2014 I was a graduate engineer trainee or GET working in Reliance Industry. I met Maulik Bhai from Aspire Square at the time, and I was exploring options to come to Australia. After meeting tens of agents who almost certainly suggested me to go to Australia on student visa, Maulik Bhai was the only one who said your degree and your qualification is enough for you to get a permanent residency. So my take on it is, don't go to Australia on student visa. That single piece of advice actually changed my life. Today, 10 years later, I'm not only a proud Australian citizen, I have family members here who are all Australian citizens as well. All our PRs and other visas have always been sorted by Aspire Square since that first meeting. He's the most genuine person that I've ever met. And Maulik Bhai is now not only a migration agent, but he's our family migration agent. And I can't recommend him enough. So for anyone in Jamnagar considering that their dream is to move to Australia, I can say from the bottom of my heart, Maulik Bhai સિવાય બીજું કોઈ આ માર્કેટમાં નથી જે આટલું ઓનેસ્ટલી કામ કરે છે. So all the best. Hello everyone, my name is Gaurang Bhavsar. Currently I am living in Sydney, and I am by profession electrical engineer and working with Sydney Water as an electrical design engineer. For my PR journey, it was started in 2017. First time I met to Mr. Maulik Raval in their Aspire Square Ashram Road office. He briefed me about the process of Australia PR step by step, the age criteria, the experience criteria, and the score for the PT. And after 3 months of coaching in Aspire Square, I secured my score, and then after I did my skill assessment and the expression of interest and all the process step by step. Then I got my invitation in 189 skill assessment visa, and within the 8 or 9 months I got my permanent residency. So I really congratulate to Maulik Raval and their team for the immense efforts and the detailed process to explain each client in the professional manner, and I congratulate their team. Thank you so much. નમસ્તે બધાને, મજામાં હશો? મારું નામ જીગર. અત્યારે ઓસ્ટ્રેલિયામાં મારું સ્ટેટસ છે અહીંયા પરમેનન્ટ રેસિડન્સી. હું જામનગરથી છું, ગુજરાતમાં. ચલો પહેલા સ્ટેપથી વાત કરું કે એસ્પાયર સ્ક્વેરે મારું જે ડ્રીમ છે કેવી રીતે સફળ બનાવી. તો હું જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે વિચાર્યું ઇન્ડિયામાં હતો કે મારે ઓસ્ટ્રેલિયામાં પરમેનન્ટ રેસિડન્ટ થવું છે, તો થશે કે નહીં. તો હું આફ્ટર ઘણા બધા એજન્ટ્સને મળ્યો અમદાવાદમાં. એના પછી સીધો હું છેલ્લે એસ્પાયર સ્ક્વેર મૌલિક સરને મળ્યો. તો મૌલિક સરે પહેલાં મને એમ જ કીધું તમારું નહીં થઈ શકે ફોર સમ રીઝન.
તો એ વખતે મેં એમને કીધું કે કેમ નહીં થાય, પણ કે નહીં થઈ શકે. પછી હું ઘરે ગયો, ઘરે જઈને ઘરે ફેમિલી મેમ્બર્સ જોડે ડિસ્કશન કર્યું. પછી હું પાછો 3-4 દિવસ પછી પાછો આવ્યો, મૌલિક સરને પાછા કન્વિન્સ કર્યા કે કેમ નહીં થાય, મારું કંઈ કારણ શું છે. તો કે જીગરભાઈ, તમારી જે તમે સ્ટડી તમારું છેલ્લે પતાવ્યું અને અત્યારે જે ટાઈમ છે એમાં ગેપ બહુ છે, તો તમે સ્કોર નહીં લઈ શકો. IELTS PTમાં બહુ મહેનત કરવી પડશે. સર, હું મહેનત કરીશ, તમારે ફાઇલ મારી તમારે જ મૂકવાની છે, બીજી કોઈ જગ્યાએ હું મૂકવા નથી માગતો. તો કે ઓકે, તમે મને 7 બેન્ડ આપી દો તો મારું કામ હું કરું, તમારું કામ તમે કરો. આફ્ટર 2 months મેં 7 બેન્ડ લાવ્યા, ઈચ 7 બેન્ડ, અને પછી મારી પ્રોસેસ ચાલુ થઈ. જેના પછી બધું મૌલિક સરને જે ટીમે જ બધું સંભાળ્યું છે. એમની ટીમ આજ સુધી જેટલી બી એજન્સી મેં જે મળ્યો જોયું, પણ જે મૌલિક સરના એસ્પાયર સ્ક્વેરની જે ટીમ છે ને, વેરી ફ્રેન્ડલી. તમે એમ જ લાગશે કે તમે ફેમિલી મેમ્બર્સના માણસો જોડે જ વાત કરો છો. દે વર રિસ્પેક્ટફુલ, વિથ મેનર્સ, સર્વિસ ટ્રાન્સપરન્સી. જ્યારે બી તમે અપડેટ માગશો અપડેટ આપશે, જ્યારે બી નવો અપડેટ આવશે તમને આપશે, કોઈ જ ડિલે નહીં. હા, આપણે પેશન્ટ રાખવું પડશે, કેમ કે ઇમિગ્રેશન સર્વિસીસમાં તમે કોઈ પણ ધારો કે વિઝિટર વિઝા હોય છે, ટુરિસ્ટ ટેમ્પરરી રેસિડન્સી હોય છે, પરમેનન્ટ રેસિડન્સી હોય છે, સ્ટુડન્ટ વિઝા હોય છે, ત્યારે એમાં થોડો ટાઈમ તો લે જ છે, બરાબર. બટ તમારે ટ્રસ્ટ મૂકવાનો છે એસ્પાયર સ્ક્વેર ઉપર, જેમ મેં મૂક્યો, અને 100% મને રિઝલ્ટ આપ્યું. આઈ એમ વેરી સેટિસ્ફાઈડ. એમની સર્વિસ બહુ જ સારી છે, એક્સેલન્ટ, નંબર 1. તો હાય ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ મૌલિક સર કે આજે જે પણ વિથ ફેમિલી હું અહીંયા છું, બિકોઝ ઓફ યુ એસ્પાયર સ્ક્વેર. ઓસ્ટ્રેલિયા અમે સેટલ થયા છે ડાયરેક્ટ PR વિઝાથી. વી સ્ટાર્ટેડ અવર જર્ની બેક ઇન 2019 અને વી કેમ ઇન કોન્ટેક્ટ વિથ મૌલિક રાવલ, અંકિત રાવલ એન્ડ નિમેશભાઈ. All these 3 people are the driving force for us getting into Australia. અને એ લોકો અથવા તો એસ્પાયર વિશે હું વાત કરું તો એમનો સ્ટાફ, આ ત્રણેય વ્યક્તિ બહુ જ કહેવાય કે દે આર વેરી પ્રોફેશનલ ટુ બી પ્રિસાઇઝ, કે એ લોકો જે કામ કરે છે અને એ લોકો પાસે જે નોલેજ બેઝ છે એ બહુ જ સારું છે. ઇન્ડસ્ટ્રી તમને ઇમિગ્રેશન ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા લોકો મળશે, કહેશે તમારી ફાઇલ લઈ લેશે, પછી તમને લબડાવશે, એવું બધું એમનું કામ નથી. ઇફ દે ટેક ધ ફાઇલ ઇન ધેર હેન્ડ્સ, દે આર ડેફિનેટલી ગોઈંગ ટુ વર્ક ઓન ઇટ. અને આ હું તમને કહી રહ્યો છું આફ્ટર હેવિંગ અ લાર્જ એક્સપિરિયન્સ અને નો હાઉ ફ્રોમ અધર ગાઈઝ ઓલ્સો. એમને ફાઇલ આપતા પહેલાં વી ગાઈઝ વર્કડ ઓન ઘણા બધા એજન્ટ્સ પાસે, ને પછી ફાઇનલી અમે લોકોએ ડિસાઇડ કર્યું કે વી વિલ બી ગોઈંગ વિથ એસ્પાયર. સો આંખો બંધ કરીને તમને હું સલાહ આપીશ કે યુ ગાઈઝ કેન થિંક અબાઉટ ગેટિંગ વિથ એસ્પાયર, સ્પેશિયલી મૌલિકભાઈ, અંકિતભાઈ એન્ડ નિમેશભાઈ ફોર શ્યોર. સાથે મારા વિશે હું તમને થોડું જણાવી દઉં. હું પહેલાં રિલાયન્સમાં જોબ કરતો હતો અને ત્યાર પછી રિલાયન્સ છોડીને પછી મારે અહીંયા વિઝા આવી ગયા, એટલે પછી હું અહીંયા આવી ગયો. આઈ વોઝ વર્કિંગ એઝ મેન્ટેનન્સ રિલાયન્સમાં. અને આ જર્ની મતલબમાં બહુ મારી ફાઇલ થોડી કોમ્પ્લેક્સ હતી, કેમ કે બધી બીજા કન્ટ્રીઝમાં વિઝિટ હતી અને થોડા બેકલોગ્સ હતા અને એવું બધું પણ હતું. બટ મૌલિકભાઈએ સ્ટડી કરી, મારા ડોટરને પણ થોડી મેડિકલ હિસ્ટ્રી હતી. એવરીથિંગ વેન્ટ સ્મૂધ એન્ડ ફાઇન. હી ગોટ ધ ફાઇલ એન્ડ હી વોઝ 100% શ્યોર દેટ વી આર ગોઈંગ ટુ ગેટ વિઝા. 2019 પછી અમે લોકોએ પ્રોસેસ કરી એન્ડ દેટ ટુક અ લોંગ બિકોઝ કોવિડ આવી ગયો. સો 2019થી અમારી PR પ્રોસેસ સ્ટાર્ટ થઈ હતી. ત્યારે અમે લોકોએ મતલબમાં ઓસ્ટ્રેલિયા જવાનું ડિસાઇડ કર્યું અને અમે આવી રીતે સર્ચ તો બધું બેક એન્ડમાં ચાલતું હતું જ ઘણા વર્ષોથી, બટ એસ્પાયરને અમે 2019માં અપ્રોચ કર્યો અને પછી ત્યાં કોવિડ આવ્યું ને કોવિડના લીધે ઓસ્ટ્રેલિયા ઇમિગ્રેશન બંધ કર્યું અને એના લીધે ઇટ ટેક અ લોટ ઓફ ટાઈમ. 2022માં પાછું રીઓપન થયું, ઇમિગ્રેશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ઓસ્ટ્રેલિયામાં અને એના લીધે 2024માં મારા વિઝા આવ્યા. 2024 ડિસેમ્બર, નવેમ્બર ડિસેમ્બરમાં આવ્યા અને આઈ વોઝ હિયર ઇન ઓસ્ટ્રેલિયા ઇન 2025 રિસન્ટલી, મતલબ 1.5 વર્ષ થયો. એન્ડ આફ્ટર દેટ મતલબમાં લાઈફ ઇઝ ગોઈંગ સ્મૂથ. સારું છે, બહુ ઓપોર્ચ્યુનિટીઝ છે. ઇફ યુ ગાઈઝ વોન્ટ ટુ વર્ક રિયલી હાર્ડ, યુ કેન ડેફિનેટલી ગેટ અલોંગ ઓસ્ટ્રેલિયા. સો હું તમને કહીશ, સજેસ્ટ કરીશ 100% યુ કેન ગો વિથ એસ્પાયર. અને એ લોકોનો સ્ટાફ બહુ પ્રોફેશનલ છે. આઈ વુડ રિયલી લાઈક
એન્ડ રિકમેન્ડ યુ ગાઈઝ ગેટિંગ વિથ ધેમ. કેમ કે બીજા બધા જે એજન્ટ્સ છે ને એ લોકો થોડીક વખત ડોક્યુમેન્ટેશનમાં તમને રડાવે, આ પ્રોસેસ, પેલી પ્રોસેસ, આ બેકલોગ, પેલા બેકલોગમાં તમને રડાવે. આ લોકો સ્ટેપ વાઇઝ જશે, તમને પણ પોતે રિયલાઇઝ થશે કઈ રીતે જાય છે, એન્ડ એવરીથિંગ વિલ બી સ્મૂથ એન્ડ ફાઇન. સો ઓલ ધ બેસ્ટ ગાઈઝ. ટેક પ્રોપર ડિસિઝન. જેની સાથે જાઓ તેને યુ આર ફ્રી ટુ ગો, બટ આઈ વુડ સજેસ્ટ એન્ડ આઈ હેવ રિકમેન્ડેડ માય શોટ. થેન્ક યુ. Hi everyone, my name is Gaurav and I am a mechanical engineer. I would like to take this opportunity to express my heartfelt thanks to the entire team at Aspire Square, especially Maulik Bhai, Ankit Bhai and Nimish Bhai for their exceptional support throughout my independent skilled visa process for the Australia PR for me and my family. While I was working with Reliance in Gujarat, me and my family, we decided to start our immigration journey back in 2022-23. From the very first interaction, Aspire Square made the entire process smooth, transparent and stress-free. Their PT coaching was excellent. With the expert guidance, we achieved a very high score, which really strengthened our application. They also assisted us in obtaining our credentials from Engineers Australia and guided us through all the relevant documentation needed for the visa process. What stood out the most was how they constantly boosted our confidence. No matter how many questions we had, they patiently clarified every detail and ensured we always understood each step clearly. Their up-to-date knowledge of immigration rules, professionalism and genuine care gave us a complete peace of mind. Thanks to their dedication and expertise, that could have been a very complicated journey, but it became a smooth and successful experience for us. To anyone planning to apply for a PR, especially engineers or skilled professionals aiming for a visa for Australia PR, I would highly recommend Aspire Square team. Trust them and they will truly take care of you at each and every step of the way. Once again, a big thank you to Maulik Bhai, Ankit Bhai, Nimish Bhai for their constant support, guidance and encouragement. Thank you. Hi, I'm Pritesh. I'm from Jamnagar and used to work with Reliance. Today I'm speaking from Australia. And honestly, this wouldn't be happening without Aspire Square. Maulik Rawal and his team were with me at every step of the immigration process. Very supportive, very professional. And they made the whole process so much easier for me. I'm really grateful to them and I definitely recommend Aspire Square to anyone who are planning to move into the Australia. Hello, good morning. I'm Devendra Solanki. I'm from Australia. I've done my temporary resident visa as well as permanent resident visa from Aspire Square team. A special thanks to Maulik Bhai and Ankit Bhai for their continuous support, guidance and belief. I strongly recommend to get your work done from Aspire Square team. They are like quite knowledgeable and professional in terms of all services. And special thanks to Maulik Bhai and Ankit Bhai once again. Thank you so much. Hello, my name is Jai Patel. Currently I live in Adelaide, Australia. Right now I am PR and all the credit for getting my PR goes to Aspire Square, which is under Maulik Rawal and Amit sir. When I started this journey, it was like everybody was saying that it's hard to get PR in Australia, but only Aspire Square gave me the faith which was needed to put the file, and all the process was very smooth with them. All the steps, when anything was like happening or any progress, they keep you guiding as well. So this is my journey with the Aspire Square, and even like after landing here as well, like they were continuously in touch with me whenever I need any guidance regarding any work or career. So before coming here, I used to work in Reliance Jamnagar. So on the basis of that electrical engineer, I got my permanent resident in Australia. So thank you so much to Aspire Square and Maulik sir and Amit sir, Ankit sir. Thank you. Hi, good morning. My name is Harshal Desai and I am basically from Ahmedabad, and currently I am here in Australia on the 491 visa. And yes, I really very thankful to Aspire team and especially Maulik Bhai and Ankit Bhai for the supporting me.
for the PR process, and it was like good experience for me to process like entire visa process from India, and yes, it was good experience. So આ ખાલી English હતું. Now we'll go to our mother tongue, that is Gujarati. So it was like good experience અને બહુ મજા આવી હતી એમની જોડેથી પ્રોસેસ કરવાની. એન્ડ રિયલી ટુ બી ફ્રેન્ક કે મેં હાર્ડલી એક વખત મેં વિઝિટ કરી હતી એમની ઓફિસ, બાકી ટોટલી 100% ઇટ વોઝ લાઈક અ પેપરલેસ વર્ક. એન્ડ યસ, જે ડોક્યુમેન્ટ્સ એ ટાઈમસર તમે આપી દેશો તો તમારી પ્રોસેસ એકદમ સ્મૂથ થશે. અને યસ, પ્રોપરલી સ્કેન કરીને આપો, લાઈક એજ ટુ એજ. તમે એવું ના વિચારતા કે આટલી ડિટેલ્સ છે તો હું એટલી જ આપું. તમે જેટલું ફાસ્ટ કામ કરશો એટલો સામેથી તમને તરત રિસ્પોન્સ આવે છે. અને ઇવન આફ્ટર લાઈક હું અહીંયા છું તો બી મારે કંઈ સપોર્ટ જોઈએ તો મને અંકિતભાઈ એકદમ પ્રોમ્પ્ટલી સપોર્ટ કરે છે. ને લાઈક સપોઝ હું આજે કંઈ એમને કંઈ ઇન્ક્વાયરી હોય કે મારે કંઈ હેલ્પની જરૂર હોય ઇન્ડિયાથી કે અહીંયા બી મને કંઈ આફ્ટર વિઝા ઓલ્સો હી ઇઝ હેલ્પિંગ મી અ લોટ. સો થેન્ક યુ વેરી મચ. અને યસ, આઈ 100% પ્રિફર કે તમે એસ્પાયર થ્રુ જ તમે પ્રોસેસ કરો. અને ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ ફોર એસ્પાયર કે એકદમ ટ્રાન્સપરન્ટ છે. તમને એવું કંઈ નહીં થાય કે લાઈક કે આઈ નેવર ફીલ કે મને છેતરી ગયા કે એવું કે કશું જ નથી. જે બી છે 100% ટ્રાન્સપરન્ટલી કરે છે. તમારી પ્રોસેસ છે લાઈક તમારા સ્ટુડન્ટ વિઝા હોય કે PR વિઝા હોય કે TR વિઝા હોય, તમને થવાના હોય તો જ તમને કહેશે, નહીં થવાના હોય તો તમને અપફ્રન્ટ ના પાડી દેશે. તો યસ, દેટ ઇઝ માય બિલીફ એન્ડ માય ટ્રસ્ટ હતો એમની પર. એન્ડ યસ, 100% દે આર ઓન ધેર રાઇટ વે. થેન્ક યુ ફોર દેટ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર એવરીવન. થેન્ક યુ. Hi everyone, I am Mr. Rana here in Australia since last November 2025 and I am on 491 visa. I had make all the process with the Aspire Square team and I just wanted to give you the highlights of and the benefits of working or collaborating with Aspire Square team. They are very precise. You get thorough documentation. They are very transparent. They will make you comfortable at each and every process and they will guide you thoroughly. They do not give you any blank hope. They are very transparent in telling each and everything to process which goes into your documentation or your immigration or your visa process. So I am making assurance to you that you are in good hands and you follow and put the trust in this team because આ લોકો તમને બિલકુલ ટ્રાન્સપરન્ટ રહેશે અને they can guide you at each and every step. Even my past experience was with many companies all together with Reliance Group of Industries. I had worked with Reliance Retail in my past 8 to 9 years of experience in India. They had guided me through all the documentation, what requires, what not, what to follow and how to process ahead along with my daughter and wife. So I am wishing you good luck all of them and making you rest assured that you are in good hands. You follow and take every guidelines they give you. Make it very serious on every documentation note and follow each step. And also I am wishing you luck together to follow Aspire Square team and wishing you good luck along with all of you who are willing to process to come down to area. And we are more than happy with the team, how they had guided us, how they had make us ready to come down over here. Best of luck and wish you all the best. Thank you. I'm about to share my journey with Aspire Square and how I came here in Australia from Vadodara straight away. તો 2016માં આપણે હન્ટિંગ સ્ટાર્ટ કર્યું કે ભાઈ કઈ રીતે જવાય, વિચ આર ધ વેઝ વિચ કેન ટેક મી ઓવર હિયર. 2016માં થોડી સર્ચ આઉટ કર્યું, બધાને મેલ કર્યા, બધા એજન્ટ્સને બધું કર્યું. પછી 1-2 સમાચાર એવા સાંભળી લીધા કે ભાઈ એજન્ટ તો બધા ફ્રોડ હોય, આમ હોય તેમ હોય. વાઇન્ડ અપ કરી દીધું, મૂકી દીધું. તો બેક ઓફ ધ માઇન્ડ કશે ને કશે ચાલતું હતું કે ભાઈ જવું તો છે. તો આ બધું શેર કરતા પહેલાં હું મારું એક ઇન્ટ્રોડક્શન આપી દઉં.
તો મારું નામ છે અભિષેક પરમાર અને બોર્ન બ્રોટ અપ વડોદરામાં, સ્કૂલિંગ બધું 12th સ્ટાન્ડર્ડ સુધી વડોદરામાં અને કોલેજ આણંદમાં કરી હતી, BSc કેમિસ્ટ્રી MP પટેલ સાયન્સ કોલેજમાં, અને માસ્ટર્સ કર્યું હતું ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રીમાં વિદ્યાનગરમાં. આ બધું કર્યા પછી ફાર્માસ્યુટિકલમાં જોબ હતી મારી, લેબોરેટરી ટેસ્ટિંગ વેલિડેશન રિસર્ચમાં. 9 વર્ષનો એક્સપિરિયન્સ છે ફાર્માસ્યુટિકલ એનાલિસિસનો. તો આ પ્રોફાઇલ છે મારી. તો બેઝિકલી આઈ સ્ટાર્ટેડ વિથ ધીસ જર્ની ઇન 2016. ત્યારે મેં બધું હન્ટ કર્યું, બધું સર્ચ આઉટ કર્યું, પછી પાછું બંધ કરી દીધું. 3 વર્ષ સુધી કશું ના કર્યું. પાછું 2019માં ચાલુ કર્યું. બધા ફ્રેન્ડ્સને પૂછ્યું આમ તેમ કે ભાઈ કઈ રીતે જવાય, શું છે, વિચ આર ધ પોસિબલ વેઝ. બધા બહુ લોકોને મળ્યો. પછી મને 3 જગ્યાએથી એક કોમન નામ મળ્યું, મૌલિકભાઈ. મૌલિકભાઈ એટલે ત્યારે મને નથી ખબર એસ્પાયર સ્ક્વેર મૌલિકભાઈ ઓન કરે છે. તો મેં 2019માં મેલ કર્યો અમદાવાદ ઓફિસ પર અને ફોન કર્યો કે ભાઈ આવો છે. તો ત્યારે એમણે મને કીધું કે અમારી બ્રાન્ચ વડોદરામાં ખુલી રહી છે. તો મેં કીધું ઓકે ચાલો ત્યાં મુલાકાત લઈએ. તો ત્યાં ગયો મેં વડોદરાની બ્રાન્ચ ઓફિસ પર. તો ત્યાં મને નિમેશભાઈ મળ્યા. નિમેશભાઈ બધું મને બ્રીફ ઇન્ટ્રોડક્શન આપ્યું કે ભાઈ તમારી પ્રોફાઇલ છે સારી, તમારો એક્સપિરિયન્સ છે, તો વી કેન ટ્રાય, આપણે તમારું લોન્ચ કરી શકીએ. તો પછી ત્યાં હું મારા ફાધર સાથે ગયો હતો. પછી આ બધી ડિસ્કશન બધી જોઈ. મારા ડેડને બી થોડું જેન્યુન લાગ્યું. તો એમને કીધું કે ભાઈ જો આ જુગાર છે, રમી નાખો, જીતી ગયા તો જીતી ગયા, ના જીત્યા તો ઇન્ડિયામાં તો વેલ સેટ જ છો. તો પછી 2020માં અમે બધું સ્ટાર્ટ કર્યું. મારું અસેસમેન્ટ થયું પોઝિટિવ. ત્યારે થોડી ખુશી હતી બહુ કે 30% કામ મારું પતી ગયું, કે એટલીસ્ટ મારું પોઝિટિવ સ્કિલ અસેસમેન્ટ આવી ગયું છે. પછી પીટી આપી, પીટીમાં બેન્ડ્સ આવી ગયા. પછી એવા લોજમેન્ટ થયું. પછી કોવિડ આવી ગયું એટલે થોડો વેઇટ મારે વધારે કરવો પડ્યો હતો. પણ આ દરમિયાન મારા ભાઈ હતા. તો મારા ભાઈને પણ મેં કીધું કે ભાઈ ઘરમાંથી એક છોકરો જાય એને કરતાં બંને જાય તો વધારે સારું. તો મારો ભાઈ ત્યારે એટલો શોર્ટ નહોતો કે ના મારે જવું છે, નથી જવું. બટ પછી મેં એને ફોર્સ કર્યો કે સારું ચાલ તારું ભાઈ હું જોઈ લઈશ, ચાલ પૈસા ગયા તો ગયા, એ હું ભોગી લઈશ, પણ તું સ્ટાર્ટ તો કર. તો પછી મારા ભાઈએ કીધું કે ના ચાલ હું જ કરું છું. મારા ભાઈએ બી સ્ટાર્ટ કર્યું. તે દિવસે નવી ઓફિસ વડોદરાની જે હતી તે દિવસે પહેલો જ ક્લાયન્ટ મારો ભાઈ હતો ત્યાંનો. તો આવી રીતે અમારા બંને ભાઈઓની જર્ની એસ્પાયર સ્ક્વેર જોડે સ્ટાર્ટ થઈ. અને જેમ કે મને ખબર છે આપણો ગુજરાતી જે હોય કે બધી શોધખોળ વ્યવસ્થિત કરીએ, તો એ વ્યવસ્થિત શોધખોળમાં મેં 2019 એટલે 2018થી 2019નો જે ટાઈમ હતો ને, એસ્પાયર સ્ક્વેરમાંથી જેટલા બી લોકો બહાર ગયા હતા ને એ લોકોને મેં લિંક્ડઇન, ફેસબુક, એમની જૂની કંપની, જેટલી બી ડિટેલ્સ મને જ્યાંથી બી મળે ને ગ્રેબ થતી હતી ને, અને મારું જો કોઈ મ્યુચ્યુઅલ મળી જતું હતું તો ત્યાંથી મેં બધું ગ્રેબ આઉટ કર્યું. અને ત્યાંથી મને મળ્યું કે ના ભાઈ જેન્યુઅન ફાઇલ છે, કશું ખોટું નથી. કારણ કે હું પહેલી વાર આમની ઓફિસમાં ગયો ને તો PR ઓસ્ટ્રેલિયા, કેનેડા PRના મેં બધા બહુ પેલા વિઝા લાગેલા જોયા. મને થયું કે આ લેજિટ હોય તો બી બધા જ ના જતા રહે. એટલે પછી એ વેરીફાઈ કરવા માટે મેં બધાને તો નહીં પણ 3-4 લોકોને એવી રીતે કોન્ટેક્ટ કર્યા, એમના મ્યુચ્યુઅલ્સને કોન્ટેક્ટ કર્યા, અને બધું જે હતું તે સાચું હતું, કશું ખોટું નહોતું. આ થઈ ગયું એક ટાઈપનું મારા એન્ડથી વેરિફિકેશન. કારણ કે હું ઇન્વોલ્વ થઉં છું, મારા ભાઈને બી ઇન્વોલ્વ કરું છું, તો આઈ નીડ ટુ એન્શ્યોર કે બધું લેજિટ છે. તો એક મારું વેરિફિકેશન આ રીતે મેં કર્યું હતું. પછી મને એમ થયું કે હવે એજન્ટ્સનું તો નામ બધું ખરાબ જ છે. બધા બહુ આપણે ગુજરાતોમાં બધા બહુ ના ફ્રોડ થઈ જાય છે, આમ થઈ જાય છે, તેમ થઈ જાય છે આઉટ ઓફ કન્ટ્રી જવા માટે. તો પછી મારો એક ફ્રેન્ડ છે નંદેશ્રીમાં, મેં એને કીધું કે તારે અહીં જવાનું છે અને કહેવાનું છે કે હું 75-70 લાખ રૂપિયા આપીશ, મને મોકલી આલો બહાર. તેવી રીતે મેં નિમેશભાઈ પાસે, આ ખબર નથી એસ્પાયર વાળા જો કે, મેં આવી રીતે એક મારા ફ્રેન્ડને મોકલ્યો અને એ ગયો ત્યાં અને મેં જે શીખવાડ્યું હતું એ બધું બોલ્યો ત્યાં. પણ ત્યાં એની પ્રોફાઇલ વીક હતી, એના બધું ભણવાનું ને એક્સપિરિયન્સ ને બધું મેચ નહોતું થતું. તો સ્ટ્રેટ હવે તે જ દિવસે પહેલી જ વિઝિટ પર એમને ના પાડી દીધી કે ભાઈ સોરી અમે તમારી પ્રોફાઇલ નહીં લઈ શકીએ, કારણ કે તમારો આ ચાન્સીસ ઓછા છે, ચાન્સીસ જ નથી. એટલે મેં એને કીધું કે આવું કંઈ બોલે તો તું કહે છે કે પૈસા આપીશું, હું તૈયાર છું. તો એને એ બધું બી કર્યું.
તો બી પણ જે સાચી હકીકત વસ્તુ હતી એમને એ જ કરી અને ના પાડી દીધી મારા ફ્રેન્ડને, એટલે મને થોડો વિશ્વાસ વધારે બેસ્યો. ને પછી આ બધું થયા પછી અમે સ્ટાર્ટ કર્યું તો 2022માં મારું મારા ભાઈનું ઇન્વિટેશન સેમ ડે ના આવ્યું. નો ડાઉટ જર્ની ઇઝ નોટ ઇઝી, યુ નીડ ટુ વેટ અ લોટ. પછી ક્વેરીઝ આવશે, ઇન્ક્વાયરીઝ આવશે, કંપનીમાં મેલ જશે, એ બધું તમારે કરવું પડશે વર્કઆઉટ. બટ એકવાર તમે અહીંયા આવી જશો ને પછી લાઈફ બહુ સોર્ટેડ છે. ત્યાં તમે એક રેટ રેસમાં છો, 10 લાખ પેકેજ, 11 લાખ પેકેજ, ક્યાં સુધી ખેંચશો? અને એ 11 લાખમાં તમારી પાસે તમારું બધું બહુ લઈ લે છે. લાઈફસ્ટાઈલ લઈ લે છે, ફેમિલી ટાઈમ લઈ લે છે, ક્વોલિટી લાઈફ નથી મળતી, બધું બહુ છે. એટલે આ તો બધાના પોઈન્ટ ઓફ વ્યૂ પર જાય છે. પણ બિંગ એ કોર્પોરેટ એમ્પ્લોય ઇન ઇન્ડિયા ને અહીંની એક નોર્મલ કોઈ બી સાધારણ જોબ કરીએ તો લાઈફમાં જમીન આસમાનનો ફરક છે. તો આ રીતે અમે જર્ની સ્ટાર્ટ કરી. 2022માં ઇન્વિટેશન આવ્યું. લકીલી મેં પહેલાં સ્ટાર્ટ કર્યું હતું, પણ મારા ભાઈના વિઝા મારા કરતાં પહેલાં આવ્યા ને પછી 6 મહિના પછી મારા વિઝા આવ્યા. અને આજની તારીખમાં મારું આખું ફેમિલી, મારા ભાઈનું આખું ફેમિલી બધા અમે ઓસ્ટ્રેલિયા આવી ગયા છે. અને 189 અમારે ક્લિક થયો હતો, એટલે બહુ સારું થયું હતું. જો કે 189 ઇન્વિટેશન આવ્યા પછી મને 491નું પણ ઇન્વિટેશન આવ્યું હતું. બિકોઝ આ લોકોએ બહુ જ સારી રીતે ઓપ્ટિમાઇઝ કરી હતી મારી પ્રોફાઇલને, સારી રીતે બધા લોજમેન્ટ કરેલા. ઓકે, સો લેટ્સ કન્ટિન્યુ. તો હજી આપણી પાસે થોડોક ટાઈમ છે, 3-1 વર્ષ જેવું. બિકોઝ એન્થની આલ્બનીઝ લેબર ગવર્મેન્ટ છે, that is good for immigrants, but એક વાર જો લિબરલ ગવર્મેન્ટ પીટર ડટન આવી ગયો then it is going to be very hard. પછી તમારી પાસે એ ચાન્સ નહીં હોય કે એટલીસ્ટ યુ કેન ગીવ અ ટ્રાય. તો ગેટ સ્ટાર્ટેડ વિથ ધ પ્રોસેસ. પછી એ ક્યાં અટકે છે એ જોયું જશે, બટ એટલીસ્ટ સ્ટાર્ટ. રિગ્રેટ નહીં કરો તમે લાઈફમાં પછી કે ટ્રાય જ નહોતું કર્યું. એટલે કરો ટ્રાય, થઈ જાય તો વેરી ગુડ. અને મોસ્ટ પ્રોબેબલી જો આ લોકો વેરીફાઈ કરીને કહેતા હશે કે થઈ જશે તો થવું જ જોઈએ. સો કંઈ નહીં, આ જ છે. બેસ્ટ ઓફ લક વિથ એસ્પાયર સ્ક્વેર એન્ડ વિથ યોર ઇમિગ્રેશન જર્ની. આઈ હોપ અહીંયા પહોંચો તમે બધા પણ વહેલી જલ્દી તો સારું છે. it will be good for you and your family and your life will be changed 100%. બસ આ જ છે. and just in case if any of you want to verify my profile, મારી LinkedIn જો, મારું Facebook જો, મારું Insta જો, તમને દેખાશે ક્યાંથી ક્યાં આવ્યા છે આપણે, કોની મદદ લીધેલી છે. કંઈ નહીં, ચલો, થેન્ક યુ.